તો આજે વીકલી એક્સપાયરી પહેલાં જ ગઈકાલે રાત્રે અમેરિકાના પ્રેસિડેન્ટ દ્વારા ભારત પરનો ટેરિફ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી અને આ ડીલને ભારતીય બજારે આજે એક તેજીની સલામી આપી છે. પહેલાંના દિવસે શરૂઆત તો આપણને જોરદાર થતી જોવા મળી. 26,300 પાસે નિફ્ટી ગયો, 26,342ની આજુબાજુના હાઈ બન્યા, પરંતુ ત્યાંથી આપણને થોડોક ઉપલા સ્તરેથી ઘટાડો આવતો જોવા મળ્યો. પરંતુ તે છતાં પણ દિવસના અંતે ઓલમોસ્ટ 2.5% જેટલો વધીને નિફ્ટી બંધ થયો છે. 2.5% જેટલો ઉછાળો તમને સેન્સેક્સમાં આવ્યો. આજે નિફ્ટી બેંકની શરૂઆત જ તમને એક નવા શિખર પર થતી જોવા મળી, પરંતુ ત્યાંથી થોડીક ઉપલા સ્તરેથી વેચવાલી આવી, પરંતુ દિવસના અંતે ત્યાં પણ જુઓ ઓલમોસ્ટ 2.5%ના ઉછાળા સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. હવે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આ ડીલને લઈને ખરીદદારી જોવા મળી, કારણ કે સૌથી વધારે અહીંયા આજે તેજી છે તે તમને બ્રોડર માર્કેટની અંદર જોવા મળી હતી અને એને પગલે જુઓ 3% જેટલો મિડ કેપ અને લગભગ 3% જેટલો સ્મોલ કેપ આજે વધતો જોવા મળ્યો. તમામ સેક્ટર આજના દિવસમાં લીલા નિશાનની અંદર બંધ થયા છે, જેમાં કેપિટલ માર્કેટ શેર્સમાં સૌથી વધારે તેજી રહી. આ ઉપરાંત રિયલ્ટી સ્ટોક્સ ખરીદારીમાં રહ્યા. ફિન નિફ્ટી, હેલ્થકેર, આ બધામાં પણ એક સારી ખરીદદારી તમને જોવા મળી છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી સવારથી જ અદાણી ગ્રુપના સ્ટોક્સ આજે તેજીમાં હતા. અદાણી એન્ટરપ્રાઇઝ માર્કેટ દરમિયાન પરિણામો પણ આવ્યા અને ત્યારબાદ સ્ટોકમાં 10%ની તેજી આવી. અદાણી પોર્ટ્સમાં એક સારી ખરીદદારી રહી. આ ઉપરાંત જીઓ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ જેવા ફાઇનાન્સના શેરમાં પણ નીચલા સ્તરેથી એક સારી ખરીદદારી આજે જોવા મળી. માત્ર 2 સ્ટોક એવા હતા, ટેક મહિન્દ્રા અને બીઈએલ, જે લાલ નિશાનમાં બંધ થયા છે, પરંતુ અહીંયા કોઈ બહુ મોટો ઘટાડો આપણે આજે જોવા નથી મળ્યો. ખાસ કરીને તમે આવો મિડકેપ ઉપર તો આજના દિવસે તમને અહીંયા વારી એનર્જીઝ, પ્રીમિયમ એનર્જીઝ, આ બંનેની અંદર એક સારી તેજી ખાસ કરીને જોવા મળી છે. જે યુએસની ટેરિફ ઘટાડાની જાહેરાત થઈ છે, એમાં આ 2 કંપનીઓનો સારો એવો ફાયદો થશે. આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટીઝ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં પણ જુઓ એક મજબૂત ખરીદદારી જોવા મળી. અમુક સ્ટોક મિડકેપમાં એવા હતા કે જ્યાં આગળ ઘટાડો હતો, જેમાંથી પીબી ફિનટેક અને વરુણ બેવરેજીસ, આ બંનેની અંદર આપણને આજે પરિણામની એક રિએક્શન આવતું જોવા મળ્યું. બ્લુ સ્ટાર, કેપીઆઈટી અને વિશાલ મેગા માર્ટમાં પણ એક દબાણ તરફી કારોબાર આજના દિવસે આપણને જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ આજના દિવસે એક બહુ મોટો ગેપ અપ ઓપનિંગ થયું હતું અને ઉપલા સ્તરેથી બજાર નીચે આવ્યું હતું, એટલે એ ગેપ અપ ઓપનિંગને થોડોક પચાવવાનો પ્રયાસ તો આજે બજારે કર્યો છે. પરંતુ હજી પણ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે 25,450, 25,600 આ રેન્જમાં આવે ત્યારે તમારે નિફ્ટીની અંદર ખરીદદારી કરવી જોઈએ. પરંતુ જો કે આ પરિસ્થિતિમાં અત્યારે સ્ટોકની પરિસ્થિતિ સારી બની રહી છે, એટલે નિષ્ણાંતોનું કહેવું છે કે તમારે સ્ટોક આધારિત ટ્રેડ્સ અત્યારે બજારમાં લેવા જોઈએ.